ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે સંજયનગરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જેસીબી મશીન દ્વારા ખોદી નાખવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ આપી હતી। આ ફરિયાદમાં આ કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્ય અલ્પા પરમારના પરિચિતો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, જેથી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું અને મનસ્વી રીતે જાહેર માર્ગને ખોદી નાખવો એ ગુનો બને છે। ત્યારે આ અંગે પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વામજાએ સ્થળ તપાસ કરી આ બાબતે તપાસના આદેશો આપ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે। ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે। એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમ હશે એમની વિરુદ્ધ ને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફળાવી છે। આ સમગ્ર મામલામાં સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જેના પર ડામર પથરાયો હતો। આથી રોડ પર ખાડા પડી જતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ત્યારે આ મામલે નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરાતા પાલિકાના જેસીબી વડે આ રોડ ખોદવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4 સંજયનગર મસ્જિદથી લઈને પેટ્રોલ પંપ લગીને જે રસ્તો આવેલો છે આરસીસીનો, એના ઉપર ગેરકાયદેસર રીતે ડામર પાથરવામાં આવ્યો હતો। એ ડામર પાથરવાથી કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા કે અહીંના રહીશોને તકલીફ પડે છે। એના માટે ધર્મેશભાઈને કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં, બરાબર, તો એ લોકોએ જીસીબી મોકલ્યો અને આ સાફ કર્યું છે। એના લીધે આ તમે જોઈ શકો છો કે ઉપર માટી છે, રોડ કમ્પ્લીટ છે, તમારે જોવું હોય તો જોઈ લો, બરાબર। પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે। મૌખિક જાણ કરી હતી, એ બી 2 વખત, 1 વખત નહીં 2 વખત, ને ગટરની કાચ સાફ કરવા આવી હતી જીસીબી, એ બી તમે જોઈ શકો છો। અહીંયા મસ્જિદના કેમેરા લાગ્યા છે, એ બી જોઈ શકો છો। ને આ અમે કરાયું છે કે કેમ કે અહીંયા સ્થાનિક લોકોને પ્રોબ્લેમ થાય છે, તો આ વિશાલ ચૌહાણ અને સફી મુસાની એ ચાલથી બધું આ ખોટું લખે છે મારા વિશે।